કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત, બેંકોકથી આવેલા ભારતીય મુસાફરની ધરપકડ. દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર તૈનાત દિલ્હી કસ્ટમ્સના અધિકારીઓએ એક મોટી સફળતા મેળવતા અંદાજે 2.5 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે. બેંકોકથી ઇન્ડિગોની ફ્લાઇટ 6E1054 દ્વારા આવેલા એક ભારતીય મુસાફર પાસેથી આ નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો, જેને અત્યંત ચાલાકીપૂર્વક બેગના તળિયે બનાવેલા એક ગુપ્ત ખાનામાં છુપાવવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ મુસાફર ગ્રીન ચેનલ પાર કરી ચૂક્યો હતો, પરંતુ તેના સામાનના એક્સ-રે સ્ક્રીનિંગ દરમિયાન અધિકારીઓને શંકાસ્પદ છબીઓ જોવા મળી હતી, જેના પગલે સામાનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બેગના નીચેના ભાગે બનાવેલા ચોરખાનામાંથી લીલા રંગના પદાર્થના કુલ 10 પેકેટ મળી આવ્યા હતા, જેનું વજન પેકિંગ સહિત 2542 ગ્રામ હતું. કસ્ટમ્સ વિભાગ દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ હાઇડ્રોપોનિક ગાંજો જણાતા આ પદાર્થને જપ્ત કરવામાં આવ્યો છે અને તેને વધુ પરીક્ષણ માટે મોકલી દેવાયો છે. આરોપી મુસાફરની ધરપકડ કરીને તેની સામે નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ અધિનિયમ 1985ની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે, જેથી આ તસ્કરીના મૂળ સુધી પહોંચી શકાય.